નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો ગુજરાત ઉપર હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના પગલે હવામાન વિભાગે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હાલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ત્યારે છેલ્લા 3 દિવસમાં અમદાવાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે અમદાવાદમાં, અને જ્યાં આજે સવારથી જ શહેરમાં અંધારપટ છવાયો છે। ત્યારે રાત બાદ જાણે સવાર જ ન હોય તે રીતનું અંધારું જોવા મળી રહ્યું છે। ત્યારે વહેલી સવારે 7 વાગ્યાથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જ્યાં 3 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો। ત્યારે શહેરમાં માત્ર 1.5 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ત્યારે 1 થી 2 કલાકમાં વરસાદી પાણીના નિકાલની વાતો કરતા મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ અને સત્તાધીશોની પોલ માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ ખુલી ગઈ, કે જ્યાં અનેક વિસ્તારોમાં 3 કલાક બાદ પાણી ઓસર્યા નથી, કે જ્યાં કહી શકાય કે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અમદાવાદમાં સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યાં ગોતા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ત્યારે સોસાયટીઓમાં પણ અવર જવર કરવી મુશ્કેલ બની છે। હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કે જ્યાં ગુજરાતમાં આગાહી મુજબ વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। ત્યારે આ સાથે જ અમારી સાથે હવામાન નિષ્ણાંત ચિરાગભાઈ શાહ જોડાઈ ગયા છે। જી ચિરાગભાઈ, વાત કરવામાં આવે કે હાલ ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે, ત્યારે શું છે વધુ આગાહી? હા, જરૂરથી આપણે અત્યારે હાલમાં જે પશ્ચિમની બંગાળની ખાડીની જે સિસ્ટમ સક્રિય થઈને જે મધ્યપ્રદેશથી આપણી જે આગાહી મુજબ જે આવવાની હતી, અને એ જે સિસ્ટમ સક્રિય થઈને આજે ગુજરાત તરફનું પ્રયાણ થઈ ગયું છે, એટલે આવનારા આગલા 4 દિવસની અંદર આપણી ગુજરાત પર એક પશ્ચિમ બંગાળની ખાડીની સિસ્ટમ, લો પ્રેશર ક્રિએટ થયેલી સિસ્ટમ, બીજી આપણે આરબ સમુદ્રની અંદર જે મોન્સૂન વીક પડી ગયું હતું, એ સિસ્ટમ લો થઈ ગઈ એ પણ એક્ટિવ થઈ ગઈ છે। એટલે હાલમાં અત્યારે આ 2 સિસ્ટમના કારણે બીજી બી સિસ્ટમ ડેવલપ થઈને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કાલ સવારથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર અનરાધાર વરસાદ પડી રહ્યો છે। અને આવનારા 3 દિવસોમાં, એટલે હું વાત કરું તો આજનો દિવસ લઈને આજે શનિવાર, રવિવાર અને સોમવાર, એટલે 24, 25, 26 ઓગસ્ટમાં ગુજરાતના, એટલે પૂર્વ ગુજરાતની વાત કરું, પૂર્વ ગુજરાતમાં દાહોદ, પંચમહાલ જિલ્લાની વાત કરું, છોટાઉદેપુરની વાત કરું, પછી ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા એ જિલ્લાની વાત કરું, અરવલ્લી જિલ્લાની વાત કરું, મધ્ય ગુજરાતની વાત કરું તો એમાં અમદાવાદ તો સૌથી પહેલા, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અને દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો વાપી છે, વલસાડ છે, સુરત છે, તેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના આવનારા 3 દિવસમાં છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના, પૂર્વ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર લગભગ 8 થી 10 ઇંચ વરસાદ પડે એટલી, મતલબ ક્લાઉડ એટલું સ્ટ્રોંગ છે, એની ઇન્ટેન્સિટી એટલી સ્ટ્રોંગ છે, ઇવન તો એની અંદર પાણીની જે કેપેસિટી છે એ પણ એટલી સ્ટ્રોંગ છે, અને એની સામે હ્યુમિડિટીનું જે લેવલ છે મોઇસ્ચરનું એ પણ એટલું હાઈ છે। તો એના અનુસંધાનમાં આપણને આવનારા 3 દિવસોની અંદર લગભગ આજથી 3 જે તમને એરિયા કીધા, લાઈક ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત, આ 4 જગ્યા ઉપર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। સોમવારે 26 તારીખ, 27 ને 28, એટલે સોમ, મંગળ, બુધ 3 દિવસની અંદર આપણને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આ જે સિસ્ટમ હતી સક્રિય કરીને જે ત્રીજી સિસ્ટમમાં જે પરિવર્તિત થશે, તો એના એક ઇન્ટેન્સિટી વધવાના લીધે આપણને સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્રની હું વાત કરું તો ગીર છે, સોમનાથ છે, દાદરાનગર હવેલી છે, જામનગર છે, ભાવનગર છે, અને જુનાગઢ અને અમરેલી, આ બધા વિસ્તારની અંદર આપણે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। અને ત્યાં પણ હું વાત કરું તો 8 થી 10 ઇંચ ઉપર વરસાદ આપણે જોવા મળશે। અને હું આ ટીવીના માધ્યમ દ્વારા એવું બી કહેવા માંગીશ કે આવનારા 4-5 દિવસોની અંદર આપણને ઉત્તર ગુજરાતમાં કે સૌરાષ્ટ્રની અંદર પણ આપણે પૂર જેવી સ્થિતિ સર્જાય એવી હાલના મારા અનુમાન, મોડલના મુજબ હું તમને કહી શકું છું। ચિરાગભાઈ, વધુ વાત કરવામાં આવે કે જે સમગ્ર જે ગુજરાતમાં કયા પંથકમાં સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા છે, જેનાથી લઈને સાવચેત રહી શકાય? અત્યારે હાલના જે રીતના હું જોઈ રહ્યો છું એ પ્રમાણે અત્યારે એક સૌરાષ્ટ્રનો કાંઠો આપણે પકડી લઈએ। સૌરાષ્ટ્રના કાંઠામાં ઇવન તો આપણે ઉત્તર ગુજરાતના જે વિસ્તાર છે,
ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પછી બોટાદ છે, સુરેન્દ્રનગર છે, મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત વચ્ચે છે, એ વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતની અંદર અને લગભગ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, આણંદ, ખેડા જિલ્લાની અંદર પણ આપણને ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. આ સિવાય હજુ બી સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને જુનાગઢને પણ હું મારા દ્રષ્ટિએ રેડ એલર્ટ પર મૂકવા માંગીશ, કારણ કે અત્યારે પણ ત્યાં આગળની સ્થિતિ 2 દિવસમાં આવનાર દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવાની પૂરી સંભાવના છે. તે ઉપરાંત પૂર્વ ગુજરાતમાં જે આપણા મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરની વચ્ચેનો મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે એની અંદર પણ આપણને મતલબ લગભગ કહેવાય કે ભારેથી અતિ ભારે વરસાદ જે દાહોદ છે, પંચમહાલ જિલ્લો છે એની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ આવનાર 3 દિવસની અંદર જોવા મળશે. જી ચિરાગભાઈ, વધુ વાત કરવામાં આવે કે હાલ સોમવારે જે છે જન્માષ્ટમીનો પર્વ છે, ત્યારે આગાહી પ્રમાણે વરસાદ જે થવાની શક્યતા તો છે જ. આ સાથે આવનારા સમયમાં નવરાત્રી પણ આવી રહી છે, તો શું સિસ્ટમ પ્રમાણે તે નવરાત્રી પણ બગાડી શકે છે વરસાદ? જરૂર. આ વખતે આપણે થયું છે એવું કે આ વખતે આપણે છેલ્લા 7 વર્ષથી આપણે અલ નીનોની અસરમાં આપણે હતા. એટલે આપણે ગુજરાતની અંદર જોયું કે છેલ્લા 7 વર્ષથી આપણને નાના મોટા વાવાઝોડા જોવા મળતા હતા અને કોન્સ્ટન્ટ 3 વર્ષ આપણે કોન્સ્ટન્ટ વાવાઝોડા જોવા મળતા. એ અલ નીનોની અસર હતી. હવે અલ નીનો અને હવે આપણું ગુજરાત અત્યારે હાલમાં 2024માં માર્ચ મહિનાથી આપણે અલ નીનોમાંથી લા નીનામાં આવ્યા છે. હું જે વર્ડ બોલું છું અલ નીનો લા નીનો એક ક્લાઇમેટિક કન્ડિશન, ક્લાઇમેટિક પેટર્ન છે. તો લા નીનામાં આવ્યા છે. લા નીનો મતલબ એ થાય છે કે વરસાદના વાદળો. એટલે લા નીના સિઝનની અંદર આપણે 4 મહિના આપણને પૂર સિઝનમાં સાવધિક વરસાદ જોવા મળે. લા નીના વસ્તુમાં એક રીતના સારું છે કે લા નીનાની અંદર આપણને વરસાદથી સારો જોવા મળશે, સાવધિક વરસાદ પણ જોવા મળશે, પણ એક જ એનો માઇનસ પોઈન્ટ છે કે આ વખતે વરસાદ જે ધારા પ્રમાણે જે જૂનમાં જે વહેલો સ્ટાર્ટ થવો તો એમાં જે 10-15 દિવસ મોન્સૂન બ્રેક આવી ગયો, એ મોન્સૂન બ્રેક આપણે પાછળ લડી શકે તેમ છે. તમારા પ્રશ્ન પ્રમાણે હું એવું કહીશ કે નવરાત્રી સુધી અત્યારે હાલમાં પાછો તો વરસાદ જોવા આપણને મળશે. એ જરૂર છે કે આ વખતે નવરાત્રીના ઘણા દિવસોમાં આપણે વરસાદના ઝાપટા, એવું ભારે વરસાદ નથી પડવાનો, પણ ઝાપટા કરીને આપણે નવરાત્રીના તહેવાર થોડો ઘણો આપણે ડિસ્ટર્બ થઈ શકે એવું હાલના અનુમાનમાં છે, કારણ કે જો પાછો તો વરસાદ બી આવશે અને સપ્ટેમ્બર મહિનાની અંદર પણ વરસાદનું પ્રમાણ જો આપણને જોવા મળશે. જી ચિરાગભાઈ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આગાહી પ્રમાણે આવનારા 3-4 દિવસમાં હજી વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં ગુજરાત ઉપર એકસાથે જે 3 સિસ્ટમ સક્રિય છે જેના પગલે જે વરસાદ થવાની શક્યતા છે, ત્યારે આવનારા 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સાથે જ ઉત્તર ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી શકે તો નવાઈ નહીં તેવી પણ આગાહી જે કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદ ખાબક્યો.